નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચાર સાથે હું છું દિશા। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ, વાલિયા અને જંબુસરમાં ખનીજ માફિયાઓ પર તવાઈ, કરોડોનો મુદ્દામાલ જપ્ત। ખાણ ખનીજના સરપ્રાઇઝ ચેકિંગમાં રેતી, બ્લેક ટ્રીપ અને માટીનું ગેરકાયદે વહન કરતા વાહનો ઝડપાયા। અંકલેશ્વર તંત્ર દ્વારા ચેકિંગમાં ગેરકાયદે રેતી વહન કરતી 2 ટ્રક ઝડપે। 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ। ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે તંત્રનો સપાટો, કરોડોનો મુદ્દામાલ જપ્ત। ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનીજ વહન સામે જિલ્લા વહીવટી તંત્રે કડક ઝુંબેશ હાથ ધરી છે। ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમોએ ભરૂચ, વાલિયા અને જંબુસર વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરીને રેતી, બ્લેક ટ્રેપ અને માટીનું ગેરકાયદેસર વહન કરતા અનેક વાહનો ઝડપી પાડ્યા છે। આ કાર્યવાહીમાં કુલ કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, તેમજ લાખો રૂપિયાની દંડકીય વસૂલાત કરવામાં આવી છે। જૂન મહિનાના પ્રથમ પખવાડિયામાં જિલ્લામાં ગેરકાયદેસર ખનીજ વહનના 36 કેસ નોંધાયા છે અને ₹76.59 લાખનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે। અગાઉ વાલિયા તાલુકામાં પણ એક્સવેટર મશીન અને ટ્રકો સહિત 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। બીજી તરફ વાગરા તાલુકાના હરિનગર ગામની સીમમાં સરકારી જમીન પર ચાલી રહેલા ગેરકાયદેસર માટી ખનન પર વહીવટી તંત્રે દરોડા પાડી 2 ફોકલેન મશીન અને 4 ટ્રકો જપ્ત કરી કુલ ₹1.50 કરોડનો મુદ્દામાલ કબજે લીધો હતો। ખાણ ખનીજ વિભાગ અને પોલીસની મદદથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। સતત થઈ રહેલી આ કાર્યવાહીના કારણે જિલ્લામાં ખનીજ અને ભૂમાફિયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે। વહીવટી તંત્રે ગેરકાયદેસર ખનન અને રોયલ્ટી ચોરી સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રાખવાની સ્પષ્ટતા કરી છે। અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું વહન કરતા વાહન ચાલકો સામે તવાઈ બોલાવવામાં આવી છે અને ₹70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। અંકલેશ્વર મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમ દ્વારા વાલિયા ચોકડીથી પાનોલી વચ્ચે આવેલા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર હાથ ધરવામાં આવેલ ચેકિંગ દરમિયાન ગેરકાયદે રેતી પરિવહન કરતા 2 ટ્રકો ઝડપાયા હતા। માહિતી મુજબ એક ટ્રક રોયલ્ટી પાસમાં દર્શાવેલ જથ્થા કરતાં વધુ રેતી ઓવરલોડ વહન કરતો હતો, જ્યારે અન્ય એક ટ્રક કોઈ પણ માન્ય રોયલ્ટી પાસ વિના સાદી રેતીનું પરિવહન કરતો હોવાનું બહાર આવ્યું હતું। ચેકિંગ દરમિયાન બંને ટ્રકોનો કબજો લઈ સીઝ કરવામાં આવ્યા હતા। મામલતદાર રાજન વસાવા અને તેમની ટીમે ખનીજ ચોરી અને ગેરકાયદે પરિવહન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કાર્યવાહી દરમિયાન ટ્રકો સહિતનો કુલ અંદાજિત મુદ્દામાલ આશરે 70 લાખનો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે। આ અંગે અંકલેશ્વર મામલતદાર રાજન વસાવાએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કુલ 15થી વધુ વાહનો ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 2 વાહનોમાં ગેરરીતિ ઝડપાઈ હતી। આગામી સમયમાં પણ તંત્ર દ્વારા આ પ્રકારની ચેકિંગ ચાલુ જ રહેશે। ભરૂચ શહેરમાં છૂટાછેડાના વિવાદે 2 મહિલાઓના ચર્ચાસ્પદ ડબલ મર્ડર કેસમાં મુખ્ય આરોપી જૈનુલ અબ્બાસ જનોરવાલાની પોલીસે ધરપકડ કરી છે। ભરૂચની કોર્ટમાં રજૂ કરાયેલા આરોપીના 4 દિવસના રિમાન્ડની માંગ સામે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચમાં રહેતા 70 વર્ષીય જૈનુલ અબ્બાસ જનોરવાલાએ પોતાની પુત્રવધુ અલીફિયા જનોરવાલા, જે ડોક્ટર યુસુફ જનોરવાલાની પત્ની હતી, તેમજ અલીફિયાની માતા શહેનાઝ નમકવાલાની છરીના ઉપરા છાપરી ઘા ઝીકી હત્યા કરી નાખી હતી। ઘટના બાદ આરોપીએ પોતે પણ ગળા અને શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। ત્યારથી તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો। મંગળવારે રાત્રે હોસ્પિટલમાંથી રજા મળતા જ બી ડિવિઝન પોલીસે તેની અટકાયત કરી હતી। આરોપીએ અલીફિયા જનોરવાલાને 44થી વધુ અને શહેનાઝ નમકવાલાને 23 જેટલા ઘા માર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। વધુમાં બંનેના મૃત્યુ નિપજ્યા બાદ પણ આરોપી તેમના મૃતદેહ પર હુમલો કરતો રહ્યો હોવાનું પોલીસનું કહેવું છે। બીજી તરફ આરોપીએ પોતાના ગળા પર પણ ચપ્પુ મારતા તેને 17થી વધુ ટાંકા આવ્યા હતા। પોલીસે રિમાન્ડ અરજીમાં દલીલ કરી હતી કે 70 વર્ષીય વ્યક્તિએ એકલા હાથે આટલી કરફીણ અને ક્રૂર હત્યા અંજામ આપી હોવાની બાબત શંકા ઊભી કરે છે। ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ, હત્યા પહેલા અને બાદમાં આરોપી કોના સંપર્કમાં હતો, તેમજ સમગ્ર ઘટનાક્રમ પાછળ કોઈ ષડયંત્ર છે કે સહયોગી હતા કે નહીં તે દિશામાં તપાસ જરૂરી હોવાથી 4 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। જોકે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। તપાસના ભાગરૂપે પોલીસે આરોપીના મોબાઈલ કોલ ડિટેલ રેકોર્ડ, CDR, ઘટના પૂર્વે અને બાદના સંપર્કો તેમજ અન્ય ટેકનિકલ પુરાવાઓની ચકાસણી શરૂ કરી છે। પોલીસે ઘટના સ્થળે મળેલા પુરાવા અને ફોરેન્સિક અહેવાલના આધારે પણ તપાસ આગળ ધપાવી રહી છે। ભરૂચમાં કસક વિસ્તારમાં મહિલાને માર માર્યાનો આરોપ, સીસીટીવી ફૂટેજ આવ્યા સામે। ભરૂચ શહેરના કસક વિસ્તારમાં બાળકોની સાયકલ ધીમે ચલાવવાની સમજ આપી એક મહિલાને ભારે પડ્યું હોવાનું સામે આવ્યું છે।
પ્રાપ્ત માહિતી અનુસાર વિસ્તારમાં કેટલાક બાળકો ઝડપી ગતિએ સાયકલ ચલાવી રહ્યા હતા ત્યારે મહિલાએ તેમને ધીમે ચલાવવા માટે કહ્યું હતું. આ બાબતે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી અને ત્યારબાદ મહિલાને માર મારવામાં આવ્યો હોવાના આરોપ છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં સમગ્ર ઘટનાક્રમ કેદ થયો હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને મામલો વધુ ઉગ્ર બને તે પહેલા સ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આ ઘટનાને લઈને વિસ્તારમાં ચર્ચા ચાલી રહી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. આમોદ સરવાણ મુખ્ય માર્ગ પર ઘટાદાર વૃક્ષમાં ચંપી અસામાજિક તત્વોનું કારસ્તાન. ભરૂચના આમોદ સરવાણ મુખ્ય માર્ગ પર ચિંતાજનક ઘટના સામે આવી છે. માર્ગ કિનારે આવેલ એક ઘટાદાર વૃક્ષને અસામાજિક તત્વોએ આગ ચાંપી દેતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ વૃક્ષ વર્ષોથી અનેક પક્ષીઓના આશ્રય સ્થાન તરીકે ઓળખાતું હતું. આગ લાગતા જ વૃક્ષ આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગયું અને થોડા જ સમયમાં બળીને ખાખ થઈ ગયું હતું. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તેમજ યુવા મોરચાના પ્રમુખ મયંક પટેલ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. બીજી તરફ આગની જાણ થતાં ફાયર ફાઈટર ટીમ પણ ત્વરિત સ્થળ પર પહોંચી હતી. ટીમે સમયસર કામગીરી હાથ ધરી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો, જેના કારણે વધુ નુકસાન થતું અટકાવી શકાયું હતું. સ્થાનિક લોકોએ જવાબદાર તત્વોને ઝડપીને તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ ઘટનાએ પર્યાવરણ પ્રેમીઓમાં તેમજ નાગરિકોમાં ચિંતા વ્યાપી છે. અંકલેશ્વરના અંડાળા ગામે કૃષ્ણ પાર્ક 2 સોસાયટીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી ગઈ હતી. અંકલેશ્વર તાલુકાના અંડાળા ગામમાં આવેલી કૃષ્ણ પાર્ક 2 સોસાયટી સામે ડીજીવીસીએલ દ્વારા અંડરગ્રાઉન્ડ વીજ લાઇનની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં સુરક્ષાના ભાગરૂપે ગેસ સપ્લાય તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. ઘટના સ્થળે સંબંધિત વિભાગની ટીમો દોડી આવી હતી અને નુકસાનગ્રસ્ત ગેસ લાઇનનું સમારકામ હાથ ધર્યું હતું. અધિકારીઓના જણાવ્યા અનુસાર સમયસર કાર્યવાહી કરવામાં આવતા કોઈ જાનહાનિ કે અન્ય અનિચ્છનીય ઘટના બની ન હતી. સમારકામની કામગીરી પૂર્ણ થયા બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ચિંતા વ્યાપી હતી. જોકે વિભાગની ત્વરિત કામગીરીને કારણે સ્થિતિ સામાન્ય બની ગઈ હતી. અંકલેશ્વર જીઆઈડીસીમાં મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. મહારાણા પ્રતાપસિંહની 486મી જન્મ જયંતિ નિમિત્તે બુધવારે સાંજે અંકલેશ્વરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રાનું જીઆઈડીસીમાં આવેલ સાંઈ વાટિકા સોસાયટી નજીકથી પ્રસ્થાન કરાવવામાં આવ્યું, જે વિવિધ વિસ્તારોમાં ફરી હતી. શ્રી ક્ષત્રિય યુવા સંગઠનના આયોજન હેઠળ યોજાયેલી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સમાજજનો, યુવાનો, મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમ દરમિયાન મહારાણા પ્રતાપસિંહજીના જીવન, તેમના અદમ્ય સાહસ, સ્વાભિમાન અને દેશપ્રેમ અંગે વક્તાઓએ પ્રેરણાદાયી વિચારો રજૂ કર્યા હતા. યુવાનોને તેમના આદર્શોને જીવનમાં ઉતારવા માટે આહ્વાન કરવામાં આવ્યું. આગેવાનો અને સભ્યો દ્વારા મહારાણા પ્રતાપની આરતી ઉતારવામાં આવી હતી. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબના નવા પ્રમુખનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડી આનંદપુરા કલ્ચરલ એન્ડ સ્પોર્ટ્સ સેન્ટર ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વરના શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયાના નવા પ્રમુખ તરીકે તુષાર પટેલ અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમનના પ્રેસિડેન્ટ તરીકે પ્રેરણા પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સંજીવ ગાંધી અને કસ્મા ગાંધીએ હાજરી આપી હતી. આ પ્રસંગે નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચેરમેન પ્રબુદ્ધ પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, લાયન્સ ક્લબના જસુ ચૌધરી સહિત ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિદાય લેતા પ્રમુખ વાસુદેવ ગજેરા અને સુનીતા ગજેરાએ નવનિયુક્ત પ્રમુખ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી અંતર્ગત જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા કેન્દ્રની મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. શિબિર દરમિયાન નાગરિકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ વિવિધ યોજનાઓનો લાભ અપાયો હતો. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સરકારી યોજનાને લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો રહ્યો હતો. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ જિગ્નેશ અંડાડિયા, ઉપપ્રમુખ વિરલબેન મકવાણા, પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા, ચીફ ઓફિસર કેશવ કોલડિયા સહિત નગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ સરકારની જનહિતલક્ષી યોજનાઓનો લાભ લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો અને આવા કાર્યક્રમો દ્વારા સામાન્ય નાગરિકોને સરળતાથી સરકારી સેવાઓ ઉપલબ્ધ થતી હોવાનું જાણવા મળ્યું હતું. આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જનકલ્યાણ શિબિરમાં અહીંયા ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી જિજ્ઞેશભાઈ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી અને તમામ સભ્યોશ્રીઓ હાજર રહીને આજે અહીંયા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરીને તમામ યોજનાઓના લાભો આજે અહીંયા આપવામાં આવ્યા, સર્ટિફિકેટો આપવામાં આવ્યા છે. અંકલેશ્વરના સારંગપુર ગામની ગાંધી માર્કેટના આગળના ઝઘડાની રીસ રાખી 4 ઇસમોએ આતંક મચાવી લોખંડના પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વળી 3 યુવાનોને માર માર્યો હતો. મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અંકલેશ્વરના સારંગપુર ગામના બાપુનગર ખાતે રહેતા નિસાર અહેમદ અબ્દુલ કલામ ઇન્ડિયા માર્કેટમાં લાકડાનો વેપાર કરે છે. જેઓ પર તેઓના ભાઈનો ફોન આવ્યો હતો અને તેણે હમીદુલ રહેમાન ઉર્ફે હમીદને અનસ લોકોને રાતના ઝઘડાની રીસ રાખી માર માર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી નિસાર અહેમદ કલામ અનસના ઘરે કહેવા જતા અનસના શાળાએ ઉશ્કેરાઈ જઈને યુવાનને તમાચો મારી દીધો હતો અને વધુ માર મારવાની ધમકી આપી હતી. તે સમયે અનસ નામનો ઈસમ પણ અપશબ્દો ઉચ્ચારી ધમકી આપતો હતો. તે સમયે હમીદ ચૌધરી, મોહમ્મદ ઉસ્માન અને ઇમ્તિયાઝ ચૌધરી વચ્ચે છોડાવવા પડતા અનસ, તેનો સાડો અને સુરતાજ ઇશિયાક નામના ઈસમે લાકડાના પાઇપ, લોખંડની એંગલ અને લાકડાના સપાટા વડે માર માર્યો હતો. મારામારી અંગે જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ મારામારીનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નબીપુર બ્રિજ નજીક અકસ્માતમાં આઈસર ગાડીની ટક્કરે યુવકનું મોત નીપજ્યું. અમદાવાદ તરફથી ઝઘડિયા જીઆઈડીસી જઈ રહેલી આઈસર ગાડીનું ટાયર પંચર થતાં ચાલકે ગાડીને નબીપુર બ્રિજ પસાર કરી હોટલ નજીક રોડની બાજુમાં ઊભી રાખી હતી. દરમિયાન ગાડીની બાજુમાં ઊભેલા 18 વર્ષીય વિરેન્દ્રસિંહ ઝાલાને પાછળથી આવી રહેલી અન્ય એક આઈસર ગાડીના ચાલકે ટક્કર મારી હતી, જેને લઈ ઊભેલી આઈસર ગાડીનો આગળનો ભાગ યુવાન પર ચડી ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થતા વિરેન્દ્રસિંહને 108 મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ રાજપાલ સિંહે નબીપુર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચમાં પતિના માનસિક ત્રાસ અને શંકાશીલ વર્તનથી પરેશાન મહિલાની વહારે 181 અભ્યમ ટીમ કરાવ્યું સુખદ સમાધાન. ભરૂચ જિલ્લામાં પતિના માનસિક, શારીરિક ત્રાસ અને શંકાશીલ વર્તનથી પરેશાન એક પરિણીતાએ પોતાના અને 2 સંતાનોની સલામતી માટે 181 અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ માંગી હતી. પીડિત મહિલાએ જણાવ્યું હતું કે તેનો પતિ નશો કરીને અવારનવાર ચારિત્ર્ય પર ખોટી શંકા કરી મારપીટ કરતો હતો. એટલું જ નહીં, પતિ અન્ય એક મહિલા સાથે પણ સંબંધ ધરાવતો હોવાથી ઘરમાં સતત વિવાદ થતો હતો. ઘટનાની ગંભીરતા જોઈ અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. બંને પક્ષોની વાત સાંભળીને પતિને કાયદાકીય અને કૌટુંબિક જવાબદારીઓનું ભાન કરાવ્યું હતું. સાથે જ સંબંધિત અન્ય મહિલાને પણ આ પરિવારથી દૂર રહેવા સમજાવવામાં આવી હતી. પતિએ પોતાની ભૂલ સ્વીકારી પત્નીની લેખિત માફી માંગી ભવિષ્યમાં આવું ન કરવા ખાતરી આપી હતી. બીજી તરફ સંબંધિત મહિલાએ પણ પરિવારમાં દખલ ન કરવાની લેખિત બાંહેધરી આપી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે એનસીટીએલ કંપનીની ઇલેક્ટ્રિક મોટર ચોરીનો ભેદ ઉકેલી 2 ઇસમોની ધરપકડ કરી. અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝાની સૂચના અને માર્ગદર્શન હેઠળ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ પીજી ચાવડા અને સર્વેલન્સ સ્ક્વોડની ટીમ બનાવી મિલકત સંબંધી ગુનાઓ ઝડપી પાડવાના પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે એનસીટીએલ કંપનીની પાણી ખેંચવાની ઇલેક્ટ્રિક મોટર ચોરીમાં સુરતી ભાગોળ ખાતે રહેતો શૈલેષ ઉર્ફે સલિયો વસાવા અને મિનીશ વસાવા સંડોવાયેલ છે અને બંને શૈલેષ ઉર્ફે સલિયોના ઘરની સામે આવેલ ખેતરમાં એક મોટરના સ્પેરપાર્ટ ખોલે છે. જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પરથી પાણી ખેંચવાની ઊભી મોટર ખોલીને થેલામાં ભરી રહ્યા હતા, જેઓને પકડી પૂછપરછ કરતા આજથી 4 દિવસ પહેલા નર્મદા ક્લીનટેક કંપની બહાર નાણામાંથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વરમાં ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસ નિમિત્તે શરબત વિતરણનો કાર્યક્રમ યોજાયો. અંકલેશ્વર શહેરમાં શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીના શહીદ દિવસ નિમિત્તે સેવા અને માનવતાના ભાવ સાથે શરબત વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શીખ સમાજના આગેવાનો અને સેવાદારો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાહદારીઓ, વાહન ચાલકો તેમજ નાગરિકોને ઠંડા શરબતનું વિતરણ કરી ગુરુ અર્જન દેવજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ઉનાળાની ગરમીમાં યોજાયેલી આ સેવાને લોકો દ્વારા પણ આવકાર મળ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ગુરુ અર્જન દેવજીના જીવન, તેમના બલિદાન અને માનવ સેવાના સંદેશને યાદ કરવામાં આવ્યો હતો. ધર્મના 5મા ગુરુની શહાદતને આજે યાદ કરી શીખ સમાજ દ્વારા રાહદારીઓને શરબતનું અને ચણાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. શીખ ધર્મના 5મા ગુરુ અર્જન દેવજીની શહાદતને કોટી કોટી નમન.
અંકલેશ્વરમાં સુપર માર્કેટ પાછળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 જુગારીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સુપર માર્કેટ પાછળ ભડકોદરા ગામ સીમમાં ઓએનજીસી વેલની દિવાલની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 29,000 અને 3 મોબાઈલ ફોન મળી કુલ 49,000 થી વધુના મુદ્દામાલ સાથે જુગારી સલાઉદ્દીન ઇજાજુદ્દીન શેખ, મુદ્દેસર સત્તાર ખાન અને મોહમ્મદ રાશિદ મોહમ્મદ રઈસ સિદ્દીકીને ઝડપી પાડ્યો હતો. શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડની સાધારણ સભા યોજાશે. શુક્રવાર તારીખ 19મી જૂનના રોજ ભરૂચના ચુનારવાડ સ્થિત સ્ત્રી મંડળના હોલ ખાતે શ્રી નર્મદા મહિલા ઔદ્યોગિક સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભાનું સાંજે 5 કલાકે આયોજન કરવામાં આવ્યું છે. તો સર્વ સભાસદ બહેનોને આ મીટિંગમાં હાજર રહેવા માટે પ્રમુખ તથા મહામંત્રી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં તારીખ 23 થી 25 જૂન સુધી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાશે. આયોજન અંગે યોજાઈ બેઠક. આગામી તારીખ 23 થી 25 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ યોજાનાર છે. ભરૂચ જિલ્લામાં વિવિધ શાળાઓમાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે, જેના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓ અંગે ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસેના અધ્યક્ષતામાં આયોજન ભવન ખાતે બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીએ ડ્રોપઆઉટ બાળકોના પુનઃ એડમિશન માટે કરાયેલ સર્વે અને રીસર્વે કામગીરીને બિરદાવી હતી અને પ્રવેશોત્સવ અંતર્ગત વિવિધ રૂટ અને અન્ય પૂર્વ તૈયારીઓ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ડિમ્પલબેન રાજ, નિવાસી અધિક કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, પોલીસ અધિક્ષક, અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. ભરૂચ, વાલિયા અને જંબુસરમાં ખનીજ માફિયાઓ પર તવાઈ, કરોડોનો મુદ્દામાલ જપ્ત. ખાણ ખનીજના સરપ્રાઇઝ ચેકિંગમાં રેતી, બ્લેક ટ્રીપ અને માટીનું ગેરકાયદે વહન કરતા વાહનો ઝડપાયા. અંકલેશ્વર તંત્ર દ્વારા ચેકિંગમાં ગેરકાયદે રેતી વહન કરતી 2 ટ્રક ઝડપે. 70 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.